આઠમું પગાર પંચ. આઠમા પગાર પંચને લઈને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર તેમજ આવા જે કર્મચારીઓ છે તેવા કર્મચારીઓને હવે નવા પગાર પંચ હેઠળ પગાર વધારો કે પછી ભથ્થા મળશે નહીં. શું છે નિયમ? આજના વિડીયોમાં આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આઠમું પગાર પંચ જે હાલમાં ચર્ચાતી સૌથી મોટું પંચ છે. આ કર્મચારીઓ જેમને હવે નવા પગાર પંચ હેઠળ પગાર વધારો કે ભથ્થા મળવા પાત્ર રહેશે નહીં. તો આવું કેમ કહેવામાં આવી રહ્યું છે? તો નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2026થી સત્તાવાર રીતે આઠમા પગાર પંચની એટલે કે 8th પે કમિશનની ભલામણો લાગુ કરવાની કવાયત તેજ કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી દેશભરના 10 મિલિયનથી વધુ એટલે કે 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો પોતાના પગાર અને પેન્શનમાં થનારા વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ નવા પગાર પંચના સત્તાવાર નિયમો અને સંદર્ભની જે શરતો TOR અનુસાર કેટલીક ચોક્કસ શ્રેણીના કર્મચારીઓ છે તેમને આ પગાર વધારા ભથ્થા કે ફિટમેન્ટ ફેક્ટરનો સીધો લાભ મળશે નહીં. જ્યાં સુધી નવું માળખું મંજૂર ના થાય ત્યાં સુધી તમામ લોકો સાતમા પગાર પંચ હેઠળ જ કામ કરતા રહેશે. ત્યારે શા માટે અમુક કર્મચારીઓને નવા પગાર પંચથી બાકાત રાખવામાં આવ્યા છે તેની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે. કયા કર્મચારીઓને આઠમા પગાર પંચનો લાભ નહીં મળે? તો કેન્દ્ર સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં પગાર પંચની સંદર્ભ શરતોને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ કમિશનને પોતાનો અંતિમ રિપોર્ટ સોંપતા 18 મહિના જેટલો સમય લાગી શકે છે. જોકે નવા પગાર માળખાના નિયમો મુજબ નીચે દર્શાવેલ કર્મચારીઓ આ લાભથી વંચિત રહેશે. તો ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ પગાર પંચની ભલામણો અને આર્થિક જોગવાઈઓ માત્ર ને માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓને જ લાગુ પડે છે. ખાનગી ક્ષેત્ર પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓમાં કામ કરતા લોકોને આ પગાર પંચનો કોઈ જ લાભ મળતો નથી. તેમજ કરાર આધારિત અને કામચલાઉ કર્મચારીઓ જે કર્મચારીઓ કેન્દ્રીય સિવિલ સર્વિસના કાયમી નિયમો હેઠળ આવતા નથી એટલે કે જેઓ કોન્ટ્રાક્ટ, કરાર કે હંગામી ધોરણે કામ કરી રહ્યા છે તેમને આ નવા પગાર માળખાનો સીધો કોઈ ફાયદો મળશે નહીં. જાહેર ક્ષેત્રના ઉપક્રમો, PSUs, સરકારી કંપનીઓ કે બોર્ડ કોર્પોરેશનના કર્મચારીઓ સીધા આઠમા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવતા નથી. આ તમામ સંસ્થાઓનું પોતાનું અલગ પગાર માળખું અને નીતિઓ હોય છે. જ્યાં સુધી સંબંધિત PSU બોર્ડ કેન્દ્રીય પગાર પંચની ભલામણોને સત્તાવાર રીતે સ્વીકારે નહીં ત્યાં સુધી કર્મચારીઓને તેનો લાભ મળતો નથી. હવે સ્વાયત્ત સંસ્થાઓ આવી સંસ્થાઓના કર્મચારીઓને ત્યારે જ લાભ મળશે જો તે સંસ્થા કેન્દ્ર સરકારના પગાર નિયમોનું સંપૂર્ણપણે પાલન કરતી હોય. તેમજ પેન્શનરો અંગેની અફવાઓ અને તેની વાસ્તવિકતા શું છે તેના પર એક નજર કરીએ તો તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એવી ખોટી અફવા ફેલાઈ હતી કે જાન્યુઆરી 2026 પહેલાં જે પણ નિવૃત્ત થયેલા જૂના પેન્શનરોને આઠમા પગાર પંચનો લાભ આપવામાં આવશે નહીં. જોકે સરકારે અને PIB ફેક્ટ ચેક દ્વારા આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યો છે. સ્પષ્ટતા કરવામાં આવી છે કે પેન્શન સુધારણાનો આ પંચમાં ચોક્કસપણે સમાવેશ થાય છે. માત્ર એવા જ પેન્શનરોને લાભ નહીં મળે જેમને નોકરી દરમિયાન કોઈ ગેરવર્તણૂક કે અત્યંત ગંભીર અનુશાસનહીનતાના કારણે ફરજ પરથી બરતરફ ડિસમિસ કરવામાં આવ્યા હોય. તેમજ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે શું નિયમ છે? તો ગુજરાત રાજ્ય હોય, ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય કે અન્ય કોઈ પણ રાજ્ય હોય, સરકારના કર્મચારીઓ આ કમિશનનો સીધો ભાગ હોતા નથી. રાજ્ય સરકારના કર્મચારીઓને સીધો આ લાભ મળતો નથી. આઠમું પગાર પંચ મુખ્યત્વે કેન્દ્રીય સિવિલ સર્વિસના કર્મચારીઓ અને સંરક્ષણ દળોના જવાનો માટે છે જેઓ સાતમા પગાર પંચના મેટ્રિક્સ હેઠળ આવે છે. જ્યારે કેન્દ્ર સરકાર આ ભલામણો લાગુ કરે છે તેના અંદાજિત 6 મહિનાથી 1 વર્ષની પછી રાજ્ય સરકારો પોતાની આર્થિક સ્થિતિ અને બજેટ મુજબ ઠરાવ પસાર કરીને પોતાના કર્મચારીઓ માટે તેને અપનાવતા હોય છે. તો
કેન્દ્ર સરકાર લાગુ કરે ને તરત રાજ્ય સરકારના કર્મચારીઓને લાગુ થતું નથી, તેમાં થોડોક સમય લાગતો હોય છે. ધન્યવાદ.